સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા પુણ્યશાળી સુખસાતામાં હશો. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરીએ છીએ અને દંડક પ્રકરણનો સ્વાધ્યાયમાં આઠમો દ્વાર ઇન્દ્રિય દ્વારની આપણે વાત કરીએ છીએ, બરાબર ને? તો ઇન્દ્રિય દ્વારમાં આપણે દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, હવે એનો વિષય ચાલુ કરીએ છીએ. આપણે ઇન્દ્રિય, પાંચે ઇન્દ્રિય કેવી રીતે કામ કરે છે, બાહ્ય અને અભ્યંતર જે દ્રવ્ય ઇન્દ્રિય છે, જે સ્પર્શનેન્દ્રિય ચામડીની બનેલી છે, તો એને નિવૃત્ત ઇન્દ્રિય કહેવામાં આવ્યું છે. અને જે કર્મના ક્ષમથી જે ઇન્દ્રિયમાં જે શક્તિઓ મળી છે, પાવર મળ્યો છે, કે તો જ્ઞાન તંતુઓ વગેરે મળ્યા છે, તો એને અહીં ભાવ ઇન્દ્રિય કહેવામાં આવ્યું છે, બરાબર. દ્રવ્ય ઇન્દ્રિય એટલે તો કે જે આપણને બોડીનો પાર્ટ છે, બરાબર, જે શરીરનું અંગ છે, જે બાહ્ય કે અભ્યંતર, જે દેખાતી જીભ અને એની અંદર રહેલું જે અસ્ત્રાની ધારના આકાર વાળું જે કહેવામાં આવ્યું, તો એ બંનેને શું કહેવાશે? દ્રવ્ય ઇન્દ્રિય. અને અહીંયા દંડક પ્રકરણની ભાષાની અંદર કહી શકો નિવૃત્તિ ઇન્દ્રિય. શું કહેવાશે? નિવૃત્તિ ઇન્દ્રિય, બરાબર. અને હવે દરેક વસ્તુઓ જે એ ઇન્દ્રિય ઇન્દ્રિય પણ જે મળે છે, તો એ પણ શું? તો કે એ પણ કર્મના ક્ષપ વડે, એ પણ કર્મના ક્ષપ વડે જ એની અંદર જ્ઞાન તંતુઓ શક્તિ મળે છે. અને આત્મા જે જ્ઞાન ગુણથી જાણે છે, બરાબર, જ્ઞાન તંતુઓ અને જ્ઞાન શક્તિ દ્વારા જે જાણે છે, તો એ જાણવાની શક્તિ જે છે એને ભાવ ઇન્દ્રિય કહેવાશે, જેને અહીં જે કર્મના ક્ષમથી મળે છે, બરાબર. હવે આપણે દ્રવ્ય અને ભાવ ઇન્દ્રિય દંડક પ્રકરણ પેજ નંબર 24 ની અંદર જોજો. આપણે પેલા વાંચીશું અને પછી આગળ વધીએ. ઓકે, શું કે છે કે હવે આમાં એટલે દ્રવ્ય અને ભાવ ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિયની આપણે દ્રવ્ય અને ભાવ બંને વાત કરી. પાંચ ઇન્દ્રિય કઈ કઈ? તો કે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને ક્ષુતેન્દ્રિય, બરાબર. એ પાંચ ઇન્દ્રિય, તો એમાં બે કામ થાય છે. શું કહે છે કે હવે આમાં અંદર પેરેગ્રાફ વાંચીશું. હવે આમાં મુખ્ય બે કામ થયા, શરીરનું અને આત્માનું, બરાબર, શરીરનું અને આત્માનું. જીભ અને તેની અંદરનો સૂક્ષ્મ આકારના અવયવ એ બંને શરીરના તત્વોમાંથી બનેલ છે. અને તેને લીધે આત્માનો જે જ્ઞાન ગુણ જાગી ઉઠે છે, તે આત્માનું જ્ઞાન તત્વ છે. એટલે ઘડીઓ રસ જાણવાની જ્ઞાન શક્તિ તો આત્મામાં હોય જ છે, પરંતુ તે નિમિત્ત મળતા જાગી ઉઠે છે. અને પછી બરાબર વસ્તુનું સ્વરૂપ જાણી લઈ મનથી નક્કી કરે છે. તે પણ એક જાતના જ્ઞાન ગુણની જાગૃતિ છે. પેરેગ્રાફ વાંચે. આમાં જીભ અને તેની અંદરનો અવયવ નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય છે, બરાબર. કયું? નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય. કયું? તો જીભ અને તેની અંદરનો અવયવ, બરાબર ને, જે આપણે દેખાય જીભ અને જેમાં અસ્ત્રાની ધાર જેવો આકાર કહેવામાં આવ્યો છે, તેમાં પોતાનો જ વિષય જાણવાની જે મુખ શક્તિ છે, તેને ઉપકરણ ઇન્દ્રિય કહે છે. તેને પોતાનો જ વિષય જાણવાની, બરાબર. જીભનો વિષય શું? જીભનો વિષય શું? સ્વાદ ચાખવાનો, બરાબર ને? આ સ્વાદ ચાખવાનો. તો હવે એને શું કહે છે? તો કે એની સ્પેસિફિક જે એનો વિષય છે, સ્વાદ જાણવાની શક્તિ, જાણવાનો વિષય, તો એને શું કીધું? ઉપકરણ દ્રવ્ય ઇન્દ્રિય. શું કીધું? જે આંખનો વિષય છે તો જોવાનું, બરાબર ને? તો જે એને શું કહીશું? તો કે ઉપકરણ ઇન્દ્રિય, બરાબર. તો એને ઉપકરણ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાશે. અને હવે નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિયમાં જીવનો બાહ્ય અવયવ બાહ્ય નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય છે. અને અંદરનો અવયવ અભ્યંતર નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય રૂપે ઉત્પન્ન થયેલ છે. અને કામમાં આવતી વિષય જાણવાની શક્તિને ઉપકરણ એટલા માટે કહેવામાં આવે છે કે તે શક્તિથી એ બાહ્ય અને અભ્યંતર અવયવો પણ વસ્તુ જાણવા સમર્થ થઈ શકે છે. એટલે અભ્યંતર ઇન્દ્રિય છે, બરાબર ને? અભ્યંતર ઇન્દ્રિય તો એ ઉપકરણ ઇન્દ્રિય એટલે દેખાતી જે જીવ છે, બરાબર, દેખાતી જીવ, એમાં અસ્ત્રની ધાર જેવો જે આકાર વાળો કીધો, એ કેવું કીધું? તો કે ઉપકરણ ઇન્દ્રિય. શું કીધું? એમાં રહેલી જે સ્વાદ જાણવાની શક્તિ છે, બરાબર, શેનાથી જાણી શકે છે? જાણે છે જ્ઞાન ગુણથી, પરંતુ એ જ્ઞાન ગુણને જાગૃત કરવામાં સહાય કોણ કરે?
બરાબર. હા, ઉપકરણ તો જે અસ્ત્રની ધાર જેવો આકાર વાળું કીધું, પણ એની અંદર જે જ્ઞાન તંતુઓ છે તેને જે જ્ઞાન તંતુઓ જાણવાની જે શક્તિ છે તો એને અહીંયા ઉપકરણ ઇન્દ્રિય એવું કહેવામાં આવ્યું છે. જાણવાની શક્તિ જાણે છે કોણ? આત્મા. પરંતુ કોની મદદથી? ઇન્દ્રિયની મદદથી, જેને ઉપકરણ ઇન્દ્રિય કહીશું. ઉપકરણ દ્રવ્ય અને બાહ્ય અને અભ્યંતર. બાહ્ય અને અભ્યંતર. બરાબર. હવે કે છે હવે આત્મામાં રહેલી જ્ઞાન શક્તિ તેની જાગૃતિને ભાવ ઇન્દ્રિય કહેવાય છે. શું કહે છે? આત્મામાં રહેલી જ્ઞાન શક્તિ અને તેની જાગૃતિને ભાવ ઇન્દ્રિય. આત્મામાં આપણી પાસે બધું જ રહેલું છે. આત્મા પાસે બધું જ રહેલું છે, પરંતુ એ ક્યારે એક શક્તિ ક્યારે જાગે છે? જ્યારે શું? તો કે જ્યારે એ નિમિત્ત મળતા જાગે છે. બરાબર ને? અને જાગૃતિ એમ કીધું. જાગૃતિ એટલે જે જાગતું છે, જે જ્ઞાન શક્તિ કરે છે, ભાવિ ઇન્દ્રિય કહેવાય છે. જેમ આપણે બોલીએ છીએ, બરાબર, બોલીએ છીએ, શબ્દ કરીએ છીએ, તો આ શક્તિ રહેલી છે કે નહીં? બોલવાની શક્તિ રહેલી છે. ન બોલતા હોય ત્યાં બોલવાની શક્તિ રહેલી છે કે નહીં? બરાબર. જેમ આપણે મૌન હોઈએ તો તે વખતે બોલવાની શક્તિ તો રહેલી છે, અને સાથે તો કે આપણે જયારે બોલીએ છીએ કઈ કારણસર બરાબર, કઈ કારણસર કાર્ય માટે જયારે બોલીએ છીએ એ શક્તિનો ઉપયોગ થયો. એટલે આત્માની પાસે જે શક્તિ રહેલી છે અને જે જાગૃત છે, બરાબર, એને શું કહેવાશે? ભાવ ઇન્દ્રિય. બરાબર. તે જીવેન્દ્રિય મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયક્ષમ મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયક્ષમ કહેવાય છે. એટલે આત્મામાં રહેલી શક્તિ કે જે જાગૃત છે તો એ શેનાથી પ્રાપ્ત થાય છે? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયક્ષમ કહેવાય છે. અને આપણને જે શું કે બોલીએ છીએ, સાંભળીએ છીએ, યાદ રાખીએ છીએ, સ્મૃતિ કરીએ છીએ, વિચાર કરીએ છીએ, તો મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયક્ષમથી કહેવાય છે. બરાબર. એટલે આપણને જે વિચારવા જાણવાની શક્તિ મળે છે શેનાથી? તો કે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયક્ષમથી. અને તે એક જાતની શું કે છે? અને તે એક જાતની શક્તિ રૂપે હોવાથી તેનું નામ લબ્ધિ ભાવેન્દ્રિય કહેવાય છે. લબ્ધિ એટલે શક્તિ. લબ્ધિ એટલે શક્તિ. બરાબર. હવે જે આત્માની અંદર રહેલી છે, આત્માની અંદર રહેલી છે એટલે એને શું કહેવાશે? આત્મા એક જાતની શક્તિ રૂપે છે એટલે લબ્ધિ ભાવ ઇન્દ્રિય કહેવાશે. કઈ? લબ્ધિ ભાવ ઇન્દ્રિય. લબ્ધિ ભાવ ઇન્દ્રિય જે કર્મના ક્ષયક્ષમથી મળેલી શક્તિ છે તે. હવે શક્તિ જો શું કે છે? શક્તિ આત્મામાં હોવા છતાં જ્યાં સુધી તેનો ઉપયોગ કરવાનો પ્રસંગ નથી મળતો ત્યાં સુધી એ શક્તિ એમને એમ પડી રહે છે. સમજાયું? આપણને કર્મના ક્ષમથી જે મળેલી શક્તિ છે, બરાબર, તો એ શક્તિ આત્માની અંદર રહેલી, પણ જ્યાં સુધી નિમિત્ત ન મળે ત્યાં સુધી આત્માની અંદર એમની અંદર સુષુપ્ત રીતે પડી રહેલી હોય છે. બરાબર. પરંતુ જેમ કહેવાય છે, પરંતુ જીભ ઉપર સાકરની કની મુકતા સાથે જ એ શક્તિ જાગી ઉઠે છે. તે જાગી ઉઠવાનું નામ ઉપયોગ ભાવ ઇન્દ્રિય કહેવાય છે. ચાલો ટૂંકની અંદર કહીએ કે જે વસ્તુ છે, બરાબર ને, જે શક્તિ આત્મા કર્મના ક્ષયક્ષમથી આત્મામાં મળેલી છે, આત્મા પાસે રહેલી છે, એ શક્તિને શું કહીશું? લબ્ધિ ભાવ ઇન્દ્રિય. શું કહીશું? લબ્ધિ ભાવ ઇન્દ્રિય. અને એ ઇન્દ્રિયનો આપણે ઉપયોગ કરીએ ત્યારે શું થાય છે? ઉપયોગ ભાવ ઇન્દ્રિય. સમજાયું? ટૂંકમાં કોઈ વસ્તુ છે, બરાબર ને, કોઈ વસ્તુ તમે ઉપયોગ નથી કરતા, બરાબર, એટલે એમને પડી હોય તો એને શું કહીશું? પડી રહી છે, બરાબર ને. હા. અને જયારે પ્રસંગે જયારે જરૂર પડે તે વખતે આપણે ઉપયોગ કરીએ ત્યારે એનો ઉપયોગ કહીએ છીએ. તો અહીંયા એ જ વસ્તુ છે કે જયારે આત્મા સાથે જોડાયેલી શક્તિ છે તો એને લબ્ધિ ભાવ ઇન્દ્રિય કહેવાશે, અને જયારે એનો ઉપયોગ થતો હશે ત્યારે ઉપયોગ ભાવ ઇન્દ્રિય.
બરાબર. જેમ કહેવાય કે અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો, તો તે વખત તમારે આ જે રસનેન્દ્રિય જીભને બોલવાની જે શક્તિ છે એ સુષુપ્ત છે. સુષુપ્ત એટલે શું? તો કે તે વખતે તેનો ઉપયોગ શક્તિ છે, પરંતુ જો તમને પ્રશ્ન પૂછે અને તમે જવાબ દેવા માટે તમે બોલવાનો પ્રયત્ન બોલશો, તો એટલે તે વખતે એ બોલવાની શક્તિને શું કહીશું આપણે? ઉપયોગ ભાવ ઇન્દ્રિય. બરાબર ને? તો એવી રીતે જે શક્તિ છે પણ એનો ઉપયોગ નથી, તો એ લબ્ધિ ભાવેન્દ્રિય. અને જે પ્રસંગે આપણે ઉપયોગ કરીએ છીએ, તો તે વખતે ઉપયોગ ભાવેન્દ્રિય. બરાબર, ટૂંકમાં સરસ છે. હવે શું કહે છે કે આ રીતે કોઈ પણ ઇન્દ્રિયોના આ રીતે કોઈ પણ ઇન્દ્રિયનો 23માના પોતપોતાના વિષય સાથે બાહ્ય આકાર મારફત અંદરના આકાર સાથે સંબંધ થાય છે અને પોતાની શક્તિથી પોતાના વિષય પૂરતો જ જાણવાનો પ્રયત્ન દ્રવ્ય ઇન્દ્રિય કરે છે કે તુરંત તેની અસર આત્મામાં રહેલા ક્ષયોપશમ ઉપર થાય છે અને તે જાગૃત થઈ આ ગળ્યું છે એમ જાણી નિશ્ચય કરે છે કે મેં ગળ્યો રસ ચાખ્યો છે, તથા આ છેલ્લો નિર્ણય શબ્દ ગોઠવવો તે શ્રુત જ્ઞાનનો ઉપયોગ સમજવો. પરંતુ શબ્દમાં ગોઠવાયા નહીં છતાં નિશ્ચય થાય ત્યાં સુધી જીવેન્દ્રિયના નિમિત્તથી ઉત્પન્ન થતો જીવેન્દ્રિય મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનો ઉપયોગ સમજવો. ઓકે, શું કે છે એમ કે આમાં 5 ઇન્દ્રિયના 23 વિષયો છે. કેટલા? 5 ઇન્દ્રિયના 23 વિષયો. બરાબર. તો 5 ઇન્દ્રિયના 23 વિષયો કયા કયા? તો કે બોલો, સ્પર્શ કેટલા? 8. બોલો, સ્પર્શ કેટલા? 5 કે 8? 5. ઓકે, રસ કેટલા? 2. રસ કેટલા પ્રકારના? રસ 5. હા, 5 પ્રકારના. બરાબર. 8 ને 5? 13. હા, ઓકે. પછી ગંધ કેટલા પ્રકારના? 2 પ્રકાર. કયા કયા? સુગંધ, દુર્ગંધ. ઓકે. રંગ કેટલા પ્રકારના? વર્ણ કેટલા પ્રકારના? 5. ઓકે. હા, કેટલા થયા? 20 થયા બધા. કેટલા થયા? 20. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ થયો. બરાબર ને? હવે જે 3 બાકી, તો કે અવાજ કેટલા પ્રકારનો? તો કે 3 પ્રકારના. ધ્વનિ કેટલા પ્રકારના? 3 પ્રકારના. બરાબર. કયા કયા? તો કે સચિત, અચિત અને મિશ્ર. કયા કયા? હા, સચિત, અચિત અને મિશ્ર એમ 3 પ્રકારના અવાજ છે. બરાબર. તો એ 23 વિષયો કહેવાય. બરાબર. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કર્મગ્રંથ આવી ગયું એટલે તમે સરસ રીતે બોલતા હતા, પરંતુ આ ધ્વનિ અવાજ પણ 3 પ્રકારનો કીધો: સચિત, અચિત અને મિશ્ર. બરાબર. સચિત, અચિત અને મિશ્ર કેવી રીતે? તો કે સચિત આપણે એકબીજા બોલીએ છીએ, બોલો આપણામાં જીવ છે? પાકું? બધા સચિત છો? ઓકે. તો આપણો અવાજ નીકળે સચિત. બરાબર. હવે પથ્થર સાથે કે પથ્થર લાકડા સાથે લાકડું ટપકાયું. બરાબર. અને અવાજ આવ્યો, અચિત થઈ ગયું, તો એ અચિત છે. બરાબર. હવે સચિત અને અચિત આ બંનેના સંજોગથી, સચિત અને અચિત બંનેના ઘર્ષણથી અથવા એનાથી અવાજ નીકળે, તો એને શું કહેવાશે? મિશ્ર અવાજ. બરાબર. જેમ હાર્મોનિયમ વાગતું છે, હવા સચિત છે અને હાર્મોનિયમ અચિત થતો, બંનેનું કેવું થશે? મિશ્રણ થયું, તો મિશ્ર અવાજ થયો. બરાબર. ઓકે. જેમ કદાચ શરણાઈ વાગે છે, શરણાઈ, તો શરણાઈ નો અવાજને શું કહેવાશે? મિશ્ર. બરાબર. ઓકે, ચાલો. એટલે સચિત અને અચિતના મિશ્રણથી જે અવાજ નીકળે, ધ્વનિ નીકળતી હોય, એ મિશ્ર કહેવાય. બીજો કોઈ પણ એક્ઝામ્પલ મળે તો કરી શકાય, કઈ વાંધો નથી. તો હવે આ 23 વિષયોમાંથી શું કે છે? દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષય શું કે છે? પોતાની શક્તિનો
પોતાના વિષય પૂરતો જ જાણવાનો પ્રયત્ન દ્રવ્ય ઇન્દ્રિય કરે છે, બરાબર ને? જેમ જીભ છે તો ચાખવાનો, નાક છે તો ગંધ, આંખ છે જોવાનું, કાન સાંભળવાનું. તો દરેક પોતપોતાની ઇન્દ્રિયનો વિષય જાણવાનો પ્રયત્ન કરે. તે વખતે આત્મામાં રહેલી જે જ્ઞાન શક્તિ છે તેને શું કહેવામાં આવ્યું છે? દ્રવ્ય ઇન્દ્રિય કહે કે તુરત જ તેનો અસર આત્મામાં રહેલા ક્ષયોક્ષમ ઉપર થાય છે. ઓકે, ચાલો આપણે અહીંયા બોલું છું, તમે સાંભળો છો, ખાલી સાંભળી લ્યો છો કે એને સમજવા માટે પ્રયત્ન કરો છો? સમજવા માટે પ્રયત્ન કરીએ. હમ? પ્રયત્ન કરીએ છીએ. સાંભળવા માટે આપણે સંભળાય, સાંભળવા માટે પણ પ્રયત્ન કરવો પડે, અને શું કીધું એ સમજવા માટે પણ પ્રયત્ન કરવો પડે, બરાબર ને? તો એ જે પ્રયત્નો કરે છે, તો એ આત્મા જે કાન છે તો કર્ણેન્દ્રિય છે, ક્ષુતેન્દ્રિય છે, તો ક્ષુતેન્દ્રિય તરત ને તરત એ આત્માનો જ્ઞાન ગુણ છે એ એને સમજવાનો પ્રયત્ન કરે છે. અને શું કીધું એ બધું કમ્પ્લીટ થઈ ગયું, બરાબર? એટલે કે આત્મા રહેલો ક્ષયોક્ષમ ઉપર થાય છે અને જાગૃત થઈ આ ગળ્યું છે, એટલે હવે શું આમને આમ કહી છે. રસનેન્દ્રિય હોય તો જે રસ આ ખાટું છે કે મીઠું છે વગેરે, તો એ જાણવાની જે શક્તિ છે ઉપયોગ કરે છે. તો એ જે શક્તિનો ઉપયોગ થાય છે શેનો? તો કે જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી જે મળેલી શક્તિ છે, પ્રાપ્ત થયેલી શક્તિનો ઉપયોગ થાય છે. અને જ્યાં સુધી નક્કી ન થયું કે આ રસ ચાખ્યો છે કે મેં આ સાંભળ્યું છે કે આ જોયું છે, એ નક્કી ન થાય ત્યાં સુધી જે આત્મા એ જ્ઞાન શક્તિ વડે પોતાનો ઉપયોગ કરતું હોય ત્યાં સુધી એને શું કહેવાશે? ઉપયોગ ભાવેન્દ્રિય. શું કહેવાશે? એટલે કે છે જીવેન્દ્રિય મતિ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમનો ઉપયોગ સમજવો. એટલે આપણે જે પાંચેય ઇન્દ્રિય, આપણે વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણ, એવું ક્યાંક આવ્યું હતું, બરાબર? કર્મગ્રંથની અંદર આવ્યો હતો, પણ વિચાર ગ્રંથ જે આપણે નવા છે અહીંયા ઘણા બધા પુણ્યશાળીઓ, તો એમને પણ ખ્યાલ આવે ને. એટલે આપણે ટૂંકમાં કહીએ કે આપણે જે જીભથી કે નાકથી, જેમ શું કહેવાય કે કદાચ આપણે કોઈ પરફ્યુમની બોટલ છે, કદાચ પરફ્યુમની બોટલ છે અને એની લખેલું છે કંઈક બીજું, હવે સ્મેલ કોને જેવી છે, એની સુગંધ કોને જેવી છે, એ આપણને ક્યારે ખ્યાલ આવશે? બરાબર ને? ઓકે, ચાલો, હા, યસ. તેલની અંદર કદાચ સુગંધી તેલ નાખો ને, તો એ પણ સુગંધ કોપરેલની અંદર પણ થોડુંક પરફ્યુમનું એક ટીપું નાખી દે, પછી થઈ જાય, નાખીએ તો તે વખત સરસ સુગંધ આવે છે. પણ તરત આપણે ઉપયોગ કરીએ કે આ શેની સુગંધ છે? ગુલાબની છે કે પછી મોગરાની છે કે ચંપાની છે કે પછી શેની છે વગેરે આપણે ખ્યાલ કરીએ કે ના કરીએ? યસ. તો એની જે સુગંધ માટે આપણે જે કરીએ છીએ, સુગંધ માટે જે આવો આની સ્મેલ છે કે શું કહેવાય, કઈ ફ્લેવર છે, બરાબર, કે ચંદનનું છે કે પછી શેનું છે, કેસર છે, તો આ જે સુગંધ આપણે નક્કી કરતા હોઈએ છીએ, બરાબર? તો જે એ નક્કી કરતું હોય, જે આત્મા, આપણો જીવ એને જાણવા માટેની જે શક્તિનો ઉપયોગ કરતો હોય, તો એને શું કહેવાશે? ઉપયોગ ઘ્રાણેન્દ્રિય. અહીંયા જીવેન્દ્રિય કીધું, રસનું હતું, અહીંયા ઉપયોગ ઘ્રાણેન્દ્રિય કહેવાશે. અને એ ઉપયોગ જ્ઞાનેન્દ્રિય. તો હવે એ શેનાથી, એ જે સૂંઘવાની જે શક્તિ છે, સૂંઘવાની જે શક્તિ છે એ ઉપયોગ કરે છે, એ કયા કર્મના ક્ષયોક્ષમથી એને મળેલી છે તેનો ઉપયોગ થાય છે? તો કે જ્ઞાનાવર્ણીય. કયું? જ્ઞાનાવર્ણીય, કે જેમાં પેસિફિક કહીએ તો મતિ જ્ઞાનાવર્ણીય. કયું? મતિ જ્ઞાનાવર્ણીય, બરાબર. કેમ કે મતિ જ્ઞાનાવર્ણીય શું? તો કે વર્તમાન સમયની અંદર કોઈ વખત સાંભળેલું સૂંઘેલું ન હોય, બરાબર, તે સમયની અંદર જ નક્કી કરે, તો એ મતિ જ્ઞાનાવર્ણીય. શ્રુત જ્ઞાનાવર્ણીય નહીં, એમાં તો યાદ કે લખવા, ભણવા, વાંચવા વગેરે છે. તો એ માત્ર શું? તો કે મતિ જ્ઞાનાવર્ણીય. કેમ? તો કે મનથી ત્યાં નક્કી કરે છે. તો મનથી નક્કી કરવા માટે જે શક્તિનો ઉપયોગ થાય છે, જે પાવર શક્તિનો ઉપયોગ થાય છે, તો એ જે શક્તિ છે શેનાથી પ્રાપ્ત થયેલી છે? તો કે મતિ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી. બરાબર, ઓકે. હવે શું કહે છે? તો કે આ પ્રમાણે દરેક ઇન્દ્રિય માટે સમજી લેવું. આપણે જેમ અહીંયા જીભની વાત કરી, આપણે નાકથી વાત કરી, બરાબર. આ પ્રમાણે દરેક ઇન્દ્રિય માટે સમજી લેવું. માત્ર દ્રવ્ય ઇન્દ્રિયનો
બાહ્ય આકારો પ્રાણીઓમાં જુદા જુદા જોવામાં આવે છે, જેમ કે હા, એટલે આપણે બાહ્ય આકાર, બરાબર ને? બાહ્ય આકાર દરેક પ્રાણીઓની અંદર પોતાનો બાહ્ય આકાર અલગ અલગ છે. હમ એટલે જેમ કે હાથીની સૂંઢ અને તેનું લાંબુ નાક છે, બરાબર? હાથીની સૂંઢ, બરાબર ને? તો સૂંઢ છે શું છે? તો કે હાથીનું નાક છે. હાથી જે સ્મેલ કરે, ગંધ લેતો ગંધ કરતું હોય તો શેનાથી? તો કે નાકથી, બરાબર ને? એટલે બધા જીવોની બાહ્ય ઇન્દ્રિયનો આકાર જુદા જુદા આકારનો છે. એટલે કે હાથીનું સૂંઢ તેનું લાંબુ નાક છે, ત્યારે માણસોને જુદી જાતનું છે. વળી પશુઓ તથા પક્ષીઓને તેથી જુદી જ જાતનું હોય છે. જુદી જાતનું હોય છે. એમ જ જીભ વિશે પણ, એટલે જીભ છે તો જીભ પણ બધાની અલગ અલગ, અલગ હોય છે. જીભ પણ જીવોની અલગ અલગ. જેમ જીભને વિશે, સર્પને જીભમાં ચીરો હોય છે. સર્પ છે, સાપ હોય તો સાપની જીભ કાંઈક, બરાબર ને? આમ શું કહેવાય, પટપટ આવતો હોય ને આગળથી આમ શું કહેવાય, બે ભાગ હોય છે, એટલે જીભમાં ચીરો હોય છે. આંખો વિશે પણ કોઈની ગોળ હોય છે તો કોઈની લંબગોળ વગેરે હોય છે. તો એટલે બાહ્ય ઇન્દ્રિય છે, બધા એનો આકાર બધાનો અલગ અલગ હોય છે. જેમ સાપ છે તો સાપની અંદર પણ અજગરની આંખો કાંઈક અલગ હોય. જેમ પોઈઝનસ હોય તો એ સાપોની આંખો એનું સ્થાન અલગ હોય, અને એની આંખો અલગ હોય. ને જે ઝેરી સાપ વગેરે હોય, ઝેરી જીવો, તો એની આંખો અલગ હોય છે. જેમ જીભ છે તો આપણે મનુષ્યની સોફ્ટ હોય, પણ શું કહેવાય, જેમ સિંહ વગેરે છે, જે શું કહેવાય, જે હન્ટિંગ કરતા એવા પ્રાણીઓ છે, તો એની જીભ, તો કે જીભ કદાચ એક જ જીભ મારે તો આપણી ચામડી સુધી ખોતરી નાખે, એટલે એની સ્ટ્રોંગ હોય એવી આવા કાંટા હોય રીતે, બરાબર? એટલે બધાનો બાહ્ય આકાર બધી ઇન્દ્રિયનો અલગ અલગ હોઈ શકે. પણ કે સ્પર્શનેન્દ્રિય બાહ્ય નિવૃત્તિ આકાર જુદો જુદો, સ્પર્શનેન્દ્રિય બાહ્ય નિવૃત્તિ આકાર જુદો નથી, કેમ કે શરીર અને ઇન્દ્રિય જુદા જુદા છે, અને ચામડી શરીરમાં ગણાય છે. બાહ્ય આકારો જુદા જુદા છતાં અભ્યંતર નિવૃત્ત ઇન્દ્રિયોમાં નીચે પ્રમાણે સૌ પ્રાણીઓનો એક સરખો આકાર હોય છે. એટલે એમ કે છે કે જે સ્પર્શનેન્દ્રિય છે, બરાબર? સ્પર્શનેન્દ્રિય બાહ્ય આકાર, સ્પર્શનેન્દ્રિય જે ચામડી, તો એનો બધાનો બાહ્ય આકાર કેવો છે? તો કે જુદો જુદો નથી, અમે જુદો જુદો છે. બધાનો જુદો નથી, કેમ કે શરીર અને ઇન્દ્રિય જુદા છે. શરીર અને ઇન્દ્રિય જુદા છે, અને ચામડી એ શરીરમાં ગણાય છે. બાહ્ય આકારો જુદા છતાં અભ્યંતર નિવૃત્તિ ઇન્દ્રિયમાં દરેકનો આકાર કેવો કે છે? દરેક આકારો જુદા છતાં અભ્યંતર નિવૃત્તિ ઇન્દ્રિયમાં નીચે પ્રમાણે સૌ પ્રાણીઓનો એક સરખો આકારો હોય છે. એટલે એની આપણે કયા જીવનો કેવો આકાર છે, ઇન્દ્રિયનો, કઈ ઇન્દ્રિયનો આકાર કેવો છે, બરાબર? બાહ્ય અને અભ્યંતર બંનેની વાત કરશે. તો પહેલા આપણે બાહ્ય જુદા જુદા હોઈ શકે, બધા એના જુદા જુદા હોઈ શકે, પરંતુ અભ્યંતર ઇન્દ્રિય બધાનો એક સરખો છે. તો એમાં કયું બાહ્ય તરીકેનું છે એની વાત જાણીએ આપણે. તો શું કહે છે? સ્પર્શનેન્દ્રિયનો અભ્યંતર આકાર જુદા જુદા આકારે છે. દરેક જીવનો, જેમ સાપ છે તો સાપનું શરીર કેવું છે? લાંબુ, દોરડા સરખું, બરાબર? તો એનું જે અભ્યંતર ઇન્દ્રિય પણ કેવા આકારનું છે? એ જ આકારે. જેમ કદાચ શંખનો જીવ છે તો એનો આકાર ઓક્ટોપસ છે, તો ઓક્ટોપસનો જે પ્રકારનો આખા શરીરનો આકાર છે, એ જ રીતે એનો બાહ્ય અને અભ્યંતર ઇન્દ્રિય કઈ? તો કે સ્પર્શનેન્દ્રિય. ઓકે, સ્પર્શનેન્દ્રિયનો આકાર પણ એ રીતનો જ સમજવો, જાણવો, બરાબર? પણ હવે બાકીનું કે છે તો કે રસનેન્દ્રિયનો આકાર. તો કે હવે જો ઓક્ટોપસ છે તો એને જીભનો આકાર અલગ હોય, માછલી હોય તો એના જીભનો આકાર અલગ હોય, માણસ છે તો એની જીભનો આકાર અલગ હોય, સર્પ છે તો એની જીભનો આકાર અલગ હોય, બરાબર? તો સ્પર્શનેન્દ્રિય જીવનો અભ્યંતર આકાર કેવો છે? ક્ષુરપ, એટલે અસ્ત્ર. કેવો છે? અસ્ત્ર અથવા ખરપી જેવો. છે ને, ખરપી એટલે છે ને, ખરપી એક ખડ
ખેતરની અંદર જેમ ખડ હોય ને, ખડ કાઢવા માટે ઉપયોગ થતું એક સાધન, એને ખરપી કહેવાય. આતરડા જેવું, આતરડા જેવું. દાતરડા જેવું, હા દાતરડા જેવું, પણ એનો ઉપરનો આગળનો આકાર થોડો વળાંક વાળો હોય છે જ. હા, તો એને ખરપી કહેવામાં આવે. એટલે આમ છે ને, આપણે કહીએ કોઈ કીસું છે, કીસું તો એની ધાર જેવો ઉપર ધાર પણ સેજ સાધારણ વળાંક વાળો હોય, સેજ સાધારણ, બરાબર. તો એ પ્રમાણે હા, એટલે ખરપી જેવો આકાર વાળો કે છે. પછી ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણેન્દ્રિય કેવો કીધો તો કે પડગમ. એટલે પહેલાના સમયની અંદર મોટું નગારું આવતું અને બીજું નગારું. હવે નગારું છે એ પોલકા જેવું હોય. આપણે વાઝ હોય ને, વાઝ આપણે ઓલા ફૂલ ઝાડ વગેરે રાખતા હોઈએ એ ટાઈપનું. એટલે ઉપરથી ખુલ્લું હોય, વધારે ખુલ્લું હોય, ધીરે ધીરે નીચે સાંકડું થતું જાય, એવી રીતના આકાર વાળું હોય. તો એને શું કહેવાય છે? પડગમ કહેવામાં આવતું. પડગમ વાદ્ય જેવું. કેવું તો કે ઘ્રાણેન્દ્રિયનો આકાર કેવો છે? તો કે બહારની સાઈડે, ઉપરની સાઈડે ખુલ્લું, વધારે મોટું છે, ધીમે ધીમે અંદર સાંકડું થતું જાય છે. તો એને પડગમ જેવો કીધું. કંચનભાઈ, મૃદંગ જેવું નહીં? મૃદંગમાં છે ને, આ મૃદંગમાં વચ્ચે પહોળાશ હોય. મૃદંગમાં છે ને વચ્ચે પહોળું હોય અને બંને સાઈડે થોડુંક, એક સાઈડે વધારે સાંકડું થઈ જાય, એક બાજુ મોટું હોય. એમ જયારે આ શું છે, ધીમે 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 અંદર નાનું થતું જાય. જેમ આપણું નાક છે, તો અંદર બહારની સાઈડ ભલે એ મોટું છે, પણ ધીમે ધીમે અંદર શું થાય છે, તો મોટું થતું જાય છે, નાનું થઈ જાય. બરાબર. એટલે ઘ્રાણેન્દ્રિયનું કેવું તો કે વાદ્ય સરખું કીધું, પડગમ વાદ્ય સરખું. પછી ચક્ષુન્દ્રિયનો આકાર. ચક્ષુન્દ્રિયનો આકાર કેવો કીધો તો કે ચંદ્રના આકાર વાળો છે. આપણે ગઈ વખતે ઓલો વિડીયોની અંદર આપણે પિક્ચર સાથે કર્યું છે, બરાબર ને? તો કે એનો આકાર કેવો કીધો? કીકીમાં છે. કેવો તો કે ચંદ્રના આકાર અથવા મસૂરની દાળ જેવો. કેવો? મસૂરની દાળ અથવા ચંદ્રના આકાર જેવો રહેલો છે. અને ત્યાર પછી કે છે ક્ષોતેન્દ્રિય. ક્ષોતેન્દ્રિય, ક્ષોતેન્દ્રિય એટલે એનો આકાર કેવો છે? તો બાહ્ય બધાયના અલગ અલગ. બાહ્ય બધાયના અલગ. બોલો, કાગડાને કાન હોય? જોયા છે? હા, બારે દેખાય નહીં આકાર. ઓકે. સાપને કાન હોય? તો આપણે જોયા છે? સાપને નહીં, કાગડા તો જોયા છે ને. ઉડી જાય થોડીક વારમાં, પણ છે ખરા કાન. રક્ષાબેન, જોવાનું કીધું, પકડવાનું નથી કીધું. પણ ઉડી જાય તો કેમ દેખાય? આપણને બારે દેખાય એમ. બરાબર. તો કે એમની પાસે છે સાંભળવાની શક્તિ છે, બરાબર. આપણી જેવા કાન નથી. બરાબર. આપણે જેમ કાન છે એવી રીતે શું કહેવાય, આપણે કામ કેમ છે? બુટ્ટી પહેરવા, ચશ્મા પહેરવા. એમને ખબર હતી કે કાને આવે તો કાન આપવા પડશે. ચાલો, ઓકે. તો ક્ષોતેન્દ્રિય, બરાબર. હવે બરાબર, આપણે ક્ષોતેન્દ્રિયનો બાહ્ય આકારનો બધાનો અલગ અલગ છે, બરાબર. બાહ્ય ઇન્દ્રિયનો આકાર બધા જીવોનો અલગ અલગ છે. જેમ શું કહેવાય કે ભાઈ, ઓલો ચિમ્પાન્જી હોય તો એના કાન અલગ હોય, મંકીઝના કાન કઈ અલગ હોય, ભેંસ, ગાય વગેરે, બકરી વગેરે હોય તો એના કાન કઈ અલગ, ઘોડાના કાન કઈ અલગ હોય, બરાબર. કોઈકના કાન મુવમેન્ટ થતા હોય આખા. હા, ઓકે. તો એવી રીતે પણ એ બધા બાહ્ય આકાર, પરંતુ અભ્યંતર આકાર કેવા કીધા તો કે કદંબના પુષ્પ સરખા. કેવા? કદમના પુષ્પ સરખા. એટલે શું કે એ કદમના પુષ્પ સરખા એટલે એમાં જેમ વાળ જેવા એકદમ હોય, જીના જેમ વાળ હોય ને, એવી રીતે એનું પુષ્પ હોય છે. અને એની અંદર એનાથી એ પૂતગલોને ગ્રહણ કરે છે, એને ટચ કરે છે, સ્પર્શ કરે છે. તો એનો અભ્યંતર આકાર કદમના પુષ્પ સરખા કહેવામાં આવે છે. આ રીતે દરેક ઇન્દ્રિયોમાં સ્પર્શેન્દ્રિયના 4 ભેદ અને બીજી રીતે બીજીના 5 ભેદ ગણતા 24 ભેદો કુલ થશે. જેમ કે હવે દરેક ઇન્દ્રિયના કેટલા ભેદ થશે? 4. કેટલા? 4 ઇન્દ્રિયો, બરાબર. હવે જેમ કે દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે કેવા છે, પાછળનું પેજ ફેરવજો.
પેજ નંબર 26 મળ્યું. હા. હા, તો એમ કે છે આ રીતે દરેક ઇન્દ્રિયોમાં સ્પર્શનેન્દ્રિયના 4 ભેદ અને બીજીના 5 ભેદ ગણતા 24 ભેદો કુલ થશે. જેમ કે જીવેન્દ્રિય, બરાબર, જીવેન્દ્રિય. તો જીવેન્દ્રિય કયું કે દ્રવ્ય જીવેન્દ્રિય કીધું. શું કીધું? દ્રવ્ય જીવેન્દ્રિય. અને સામે ભાવ જીવેન્દ્રિય. બોલો, દ્રવ્ય જીવેન્દ્રિય એટલે જે આપણને ચામડીની બનેલી છે, જેમાં બાહ્ય કીધી અને અભ્યંતર કીધી, બરાબર. તો એને શું કહેવાશે? દ્રવ્ય જીવેન્દ્રિય, બરાબર. અને ભાવ જીવેન્દ્રિય એટલે જે આપણને કર્મના ક્ષમથી મળેલી ઇન્દ્રિયોમાં શક્તિ. આંખમાં આંખથી જોવાની મળેલી શક્તિ એ શું કહેવાશે? ભાવ ઇન્દ્રિય. શું કહેવાશે? ભાવ ઇન્દ્રિય. આંખની ભાવ ઇન્દ્રિય. તો જીભને તો કે જે ચાખવાની મળેલી છે શક્તિ શાનાથી મળી છે? તો કે કર્મના ક્ષમથી. કર્મના ક્ષમથી મળેલી શક્તિ છે એને શું કહેવાશે? ભાવ જીવેન્દ્રિય. અને જે ચામડાની બનેલી છે, જે આપણને નામ કર્મે આપ્યું છે, તે કયું? કોને? કર્મ ગ્રંથ ભણ્યા હોય એને ખ્યાલ આવશે કે નામ કર્મ, બરાબર. પણ આપણે માત્ર શું તો કે આપણે જે ચામડાની બનેલી જે જીભ છે, બરાબર ને, એને શું કહીશું? દ્રવ્ય જીવેન્દ્રિય. શું કહીશું? દ્રવ્ય જીવેન્દ્રિય, બરાબર. હવે દ્રવ્ય જીવેન્દ્રિયની અંદર કે છે ઉપકરણ જીવેન્દ્રિય અને નિવૃત્તિ જીવેન્દ્રિય. શું કહેવાશે? ઉપકરણ જીવેન્દ્રિય અને નિવૃત્તિ જીવેન્દ્રિય. હવે જો ઉપકરણ ઇન્દ્રિય અને નિવૃત્તિ જીવેન્દ્રિય એટલે તો કે ઉપકરણ એટલે શું? જો નિવૃત્તિનું શું આપણે કીધું? નિવૃત્તિ એટલે તો કે જે ચામડીની બનેલી જે ઇન્દ્રિય છે, તે ચામડીની બનેલી જે ઇન્દ્રિય છે એને શું કહેવાશે? નિવૃત્તિ જીવેન્દ્રિય. શું કહેવાશે? નિવૃત્તિ જીવેન્દ્રિય. અને જે એ નિવૃત્તિ જીવેન્દ્રિય છે એની અંદર જાણવાની જે શક્તિ છે એ પણ શું કરશે? આત્માના જ્ઞાન ગુણને જાગૃત કરવામાં સહાય તો કરશે ને. તો એને કીધું ઉપકરણ જીવેન્દ્રિય. જે જાણવાની શક્તિ જે છે અંદર છે, એ જાણવાની જે શક્તિ છે એને શું કહેવાશે? ઉપકરણ જીવેન્દ્રિય, બરાબર. પણ કોની અંદર એલી છે? તો કે દ્રવ્ય ઇન્દ્રિયની અંદર, બરાબર. એક આપણે કહેવાય કે જીભથી કોઈ બોલતો હોય, બરાબર, આપણે બોલીએ છીએ, બરાબર. તો બોલવાનું જીભ બધું બરાબર છે, જીભ બધું બરાબર છે, પરંતુ કોઈની શું કહેવાય કે બોલવાની અંદર કોઈ તોતળાતું હોય. આવું બને? બોલવામાં કોઈ તોતળાતું એવું બની શકે? કારણ ઉપકરણ જીવેન્દ્રિય. શું કે છે? શું કહીશું એને? ઉપકરણ જીવેન્દ્રિય. અથવા કદાચ શું કહે તોતળાય, અથવા કોઈ બોબડાશ પણ હોય, ચોખ્ખું બોલી ના શકે. તોતડું અને બોબડું બંનેમાં કઈ ફરક ખરું? તોતડું એટલે થોડુંક બોલી શકે ને. હા, ને બોબડું હોય કઈ બોલી ના શકે. બોલે બોબડું એ બોલે, મૂંગું ના બોલે. મૂંગું ના બોલે. બોબડું હોય તો એનો અવાજ નીકળતો હોય પણ શું બોલે છે સમજાય નહીં. તોતડું હોય એ બોલે સમજાય, પણ બોબડું હોય એ બોલતું હોય પણ સમજાય નહીં. મૂંગું હોય તો બીજા બોલી જ ન શકે, બરાબર. તો કે શું કે આ જે ઉપકરણ જીવેન્દ્રિય શું કરે છે? તો કે અભ્યંતર જે અંદર જે આ જીભની અંદર જે રહેલા જે જ્ઞાન તંતુઓ છે, જેને ઉપકરણ ઇન્દ્રિય કહેવામાં આવ્યું છે, બરાબર. તો એને શું કહેવામાં આવે છે? ઉપકરણ જીવેન્દ્રિય. આપણી પાસે જીભ છે, તો જીભની અંદર જે અભ્યંતર ઇન્દ્રિય છે એને તો શું કહેવાયું? તો કે દ્રવ્ય જીવેન્દ્રિય, નિવૃત્તિ જીવેન્દ્રિય. પરંતુ એની સાથે જે જ્ઞાન તંતુઓ છે, એને શું કહેવાશે? જે જ્ઞાન તંતુઓ છે એને ઉપકરણ જીવેન્દ્રિય. જે આપણી પાસે જે ઇન્દ્રિય છે, બાહ્ય ઇન્દ્રિય છે, એની સાથે પાછું અભ્યંતર ઇન્દ્રિય છે, પણ એ અભ્યંતર ઇન્દ્રિયની અંદર શું રહેલું છે? તો કે જ્ઞાન તંતુઓ, જેનાથી એ આત્મા સાથે કનેક્ટ કરે છે, આત્મા જ્ઞાન શક્તિથી જાણે છે.
પણ જ્ઞાન શક્તિને જાગૃત કરવામાં કે આત્મા સાથે કનેક્ટ કરવામાં કોણ મદદ કરે છે? તો કે આ ઉપકરણ જીહવેન્દ્રિય. ઉપકરણ જીહવેન્દ્રિય, બરાબર. અને પછી કે છે શું? તો કે બાહ્ય નિવૃત્તિ જીહવેન્દ્રિય અને અભ્યંતર નિવૃત્તિ જીહવેન્દ્રિય, બરાબર. તો બાહ્ય નિવૃત્તિ આપણે આ જીહવેન્દ્રિયની વાત કરી તો બાહ્ય નિવૃત્તિ જીહવેન્દ્રિય એટલે છે આપણને દેખાય છે તે. કઈ? બાહ્ય નિવૃત્તિ જીહવેન્દ્રિય એટલે જે આપણને દેખાય છે બોલીએ છીએ એ. અને અભ્યંતર નિવૃત્તિ જીહવેન્દ્રિય એટલે તો કે જે આપણે અંદર વચ્ચે જીભની અંદર વચ્ચે કાપા જેવું દેખાય છે એ, બરાબર. હવે શું કે છે? તો કે આ બંને કીધું ઉપકરણ જીહવેન્દ્રિય અને નિવૃત્તિ જીહવેન્દ્રિય. હવે આના આપણે 4 વિભાગ કેવી રીતે થાય છે એની વાત જાણીએ. પહેલા જીહવેન્દ્રિય કીધું, એમાં દ્રવ્ય અને ભાવ. જીભની અંદર જીહવેન્દ્રિયમાં દ્રવ્ય અને ભાવ એમ 2 પ્રકારે. હવે દ્રવ્યની અંદર 2 વિભાગ થાય છે. દ્રવ્ય ઇન્દ્રિયની અંદર 2 વિભાગ થાય છે. કયા કયા? તો કે ઉપકરણ ઇન્દ્રિય અને નિવૃત્તિ જીહવેન્દ્રિય. બરાબર. ઉપકરણ ઇન્દ્રિય અને નિવૃત્તિ જીહવેન્દ્રિય, બરાબર. હવે નિવૃત્તિ જીહવેન્દ્રિય છે એમાં, બરાબર. ઉપકરણ એટલે જે જ્ઞાન ગુણને જાગૃત કરવાની જે શક્તિ છે, જાગૃત કરવાની શક્તિ કીધું એટલે આત્મા સાથે જે જ્ઞાન ગુણને કનેક્ટ કરવા માટે જે શક્તિ છે એને ઉપકરણ જીહવેન્દ્રિય કીધું. અને જે નિવૃત્તિ જીહવેન્દ્રિય છે એના 2 વિભાગ કીધા. એના 2 ભાગ પડે છે. કયા કયા? તો કે બાહ્ય નિવૃત્તિ જીહવેન્દ્રિય અને અભ્યંતર નિવૃત્તિ જીહવેન્દ્રિય. અહીંયા આ જે છે એ 4 વિભાગ કીધા, બરાબર. તો એ 4 વિભાગ કે છે માત્ર શેના? તો કે દ્રવ્ય ઇન્દ્રિયના. કયા? દ્રવ્ય ઇન્દ્રિયના. અને ભાવ ઇન્દ્રિયની અંદર બે વાતો કરે છે, બરાબર. ઇન્દ્રિય જીહવેન્દ્રિયમાં પછી ભાવ ઇન્દ્રિય કહે છે, ભાવ જીહવેન્દ્રિય. તો એમાં ભાવ જીહવેન્દ્રિયમાં લબ્ધિ જીહવેન્દ્રિય અને ઉપયોગ જીહવેન્દ્રિય. તો લબ્ધિ જીહવેન્દ્રિય એટલે શું? જીહવેન્દ્રિયની જગ્યાએ રસનેન્દ્રિય રાખો ને આપણે બોલવામાં ઈઝી થઈ જાય. ઓકે, ઓલરાઈટ છે ને? હા, આપણે સિમ્પલ રીતે રાખીએ. જીભને બીજું સંસ્કૃત કે ચોખ્ખી ગુજરાતી ભાષામાં શું કહેવાયશું? જીહવા. શાસ્ત્રીય ભાષા તરીકે જીહવા કહેવાયશું. એટલે અહીંયા જીહવેન્દ્રિય શબ્દ રાખ્યો એટલે આપણે સરસ સારી રીતે બોલી શકીએ. નહીં તો જીભડો એમ ના લખે, બરાબર ને? તો આપણે શું કહેવાય? તો આપણે બોલવામાં તો ઈઝી પડે. તો નહીં તો કે ભાષાની સાથે જે આપણે શબ્દો છે એ શબ્દો પણ ઘણો અર્થ કરે, ઘણો ભાવમાં જોડે છે. તો કે ભાવ ઇન્દ્રિયની વાત કરે છે. તો કે ભાવ ઇન્દ્રિયની અંદર શું? તો કે લબ્ધિ જીહવેન્દ્રિય અથવા લબ્ધિ રસનેન્દ્રિય અથવા ઉપયોગ રસનેન્દ્રિય, બરાબર. હવે લબ્ધિ રસનેન્દ્રિય કેવી રીતે કહેવાશે? બોલો. લબ્ધિ જીહવેન્દ્રિય જીભ વડે આત્મામાં રહેલા જે જ્ઞાન ગુણ એટલે પદાર્થમાં રહેલા કે વસ્તુમાં રહેલા સ્વાદને જાણવાની જે આત્મામાં પડેલી શક્તિ એને શું કહેવાશે? લબ્ધિ જીહવેન્દ્રિય, બરાબર. અને ઉપયોગ જીહવેન્દ્રિય કોને કહેવાશે? જે એના ઉપર આપણે મૂકીએ ને પછી સ્વાદ આવે. જ્યારે આપણે કોઈ વસ્તુ ચાખવા માટે જીહવાનો ઉપયોગ કરીએ તે વખતે જે આત્માની જ્ઞાન શક્તિ જાગૃત થાય તો તેને શું કહેવાશે? ઉપયોગ જીહવેન્દ્રિય, બરાબર ને? સિમ્પલ વસ્તુ છે કે ભાઈ કઈ પણ વસ્તુ બનાવી છે, કઈ પણ વસ્તુ તમે બનાવી છે જમવા માટે, બરાબર. તો જોઈને ખ્યાલ આવવાનો છે કે શું કહેવાય? જોઈને ખ્યાલ આવવાનો છે. હા, ચોક્કસ. કે લાડુ છે કે રસગુલ્લા છે કે ગુલાબજાંબુ છે, તો એની સુગંધથી સ્વીટનેસ થી એનાથી શું આવશે? તો કે હા, ગળી સુગંધ આવે છે, બરાબર ને? ગળી સુગંધ આવે છે એટલે શું કહેવાય? એ આપણે યાદ છે એટલે ખ્યાલ છે એટલે. પણ હવે શું દાળ છે કે શાક છે, હવે એમાં ખ્યાલ આવશે. બોલો, એમાં મીઠું વધારે છે કે પછી મરચું વધારે છે, કદાચ લાલ ગુમ હોય તો એનાથી પણ અંદાજો કરી લઈએ કે હા ભાઈ બરાબર થશે આજે હરખી.
પરંતુ મીઠું વધારે પડ્યું છે તો ખ્યાલ આવશે, તો ચાખે પછી ચાખીએ પછી ખ્યાલ આવે, બરાબર ને? ચાખીએ પછી ખ્યાલ આવે એટલે પછી જે મીઠું ઓછું છે કે વધારે છે. હમ? તો જેમ એ આપણે જીભ ઉપર આવતા એ આપણી જે જ્ઞાન શક્તિ છે એ એક્ટિવ થઈ જાય છે. જેમાં એ જ્ઞાન શક્તિ સુધી પહોંચે ત્યાં સુધીમાં તો શું થઈ જાય છે? તો કે બાહ્ય ઇન્દ્રિય, અભ્યંતર ઇન્દ્રિય, ઉપકરણ ઇન્દ્રિય અને પછી જે આત્મા સાથે જ્ઞાન શક્તિ છે, સુષુપ્ત છે, એ પણ જે હતી લબ્ધેન્દ્રિય હતી અને પછી ઉપયોગ થયો. એટલે એક જ વસ્તુની અંદર પાંચ વસ્તુઓ થઈ જાય છે. તો બાહ્ય જીભ કોને કનેક્ટ કરે છે? બાહ્ય જીભ કોને કનેક્ટ કરે છે? અભ્યંતર ઇન્દ્રિયને. અભ્યંતર જીવેન્દ્રિય કોને કનેક્ટ કરે છે? તો કે ઉપકરણ જીવેન્દ્રિય, જે જ્ઞાન તંતુઓ છે એને. અને એ પછી કોને કનેક્ટ કરે છે? તો કે લબ્ધિ ઇન્દ્રિય છે ને. અને લબ્ધિ છે એ ઉપયોગમાં આવે એટલે એક સાથે આ કેટલું ફાસ્ટ કાર્ય થતું હશે? બહુ જ ફાસ્ટ. હા, તો કે માત્ર શું કહેવાય, જેમ શું કહેવાય, ચાય હોય તો ચાય ખબર પડે કે આ શું કહેવાય કે ખાંડ છે કે નથી, એવું એ તો પીએ પછી ખબર પડે. ચાખીએ બરાબર? પછી હા, એટલે જેમ કહેવાય કે એક જ વસ્તુની અંદર એક જ કાર્ય થતા આ પાંચ વસ્તુઓ થાય છે. તો જેમ આપણે આજે જીવેન્દ્રિયની પાંચ વસ્તુઓ કેવી રીતે થઈ એને આપણે જાણી. આવતી વખતે આપણે પાંચેય ઇન્દ્રિયોની આપણે પ્રયોગ કરી લઈશું કે નાક છે તો નાકનું કેવી રીતે કાર્ય થાય, આંખ કેવી રીતે વર્ક કરશે, કાન છે કેવી રીતે વર્ક કરતો હશે, બરાબર? તો એ આની આપણે વાતો આવતી વખતે ચોક્કસ જાણીશું. ઓકે, ચાલો તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. જેના જ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. કોઈને કાંઈ પ્રશ્ન હોય ચોક્કસ તમે પૂછી શકશો.